હેલો ફ્રેન્ડ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ. આપણે આજે ડુંગળી અને બેસન ચણાનો લોટ લઈ અને મસ્ત એક પૂરી બનાવીશું, રોલિંગ પૂરી. એને તમે અઠવાડિયે 10 દિવસ સુધી ક્યાંય તમારે જવું હોય તો તમે જોડે લઈને બનાવીને જાઓ તો મજા આવશે ખાવાની. જેમ ઠંડી થશે ને એમ એનો ટેસ્ટ વધતો જશે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ. બહુ જ મસ્ત લાગે છે. તો એના માટે ઝીણી ઝીણી પહેલાં ડુંગળી સમારી અને એને થોડી ચડવી લઈશું. બતાવું આગળ રેસીપી કે કઈ રીતે બનાવીશું. એકદમ ઝીણું ઝીણું મરચું અને ડુંગળી સમાર લઈશું. તમને ભાવતી હોય એ વસ્તુ તમે અંદર એડ કરી શકો છો. ડુંગળીની જગ્યાએ ઝીણી ઝીણી ખાલી કોથમીર અને મરચું બી એડ કરી શકો. ડુંગળી ના ખાવી હોય તો બી. અને ઝીણું ઝીણું સમાર લીધું છે. હવે ડુંગળી લઈ લઈશું અને ઝીણી ઝીણી અને કોથમીર એડ કરી લઈશું. કોથમીરની જગ્યાએ મેથી બી ચાલે. એકદમ ઝીણી કરવાની છે. ઝીણું ઝીણું કોથમીરને સમાર લીધું છે. પહેલાં આપણે એનો મસાલો તૈયાર કરીશું એ બતાવી દઉં. પછી આનું 1 ચમચી જેટલી વરિયાળી એડ કરી દઈશું. અડધી ચમચી જેટલા ધાણા, 2-4 ચમચી જેટલા મરી, અડધી ચમચી જેટલું જીરું. આને મસ્ત શેકી લઈશું. અને અડધી મુઠ્ઠી જેટલા ડાળિયા. અને શેકાય એટલે થોડા અધકચરા વાટી લઈશું. મસાલો શેકાઈ ગયો છે. ગેસ કરી દઈશું બંધ. મિક્સરમાં લઈને એને અધકચરો પીસી લઈશું. 2 ચમચી તેલ લઈશું. આપણે ડુંગળી, કોથમીર અને મરચું જે સમાર્યું છે એને મસ્ત પહેલાં લાઇટ બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી ચડવી લેવાનું. આપણે 10-15 દિવસ અઠવાડિયું જે તમારે રાખવી હોય કચોરી એ પ્રમાણે ફિલિંગ તૈયાર કરીએ. કચોરી ના કહેવાય, રોલિંગ પૂરી છે. બહુ જ મસ્ત લાગશે. શાક જોડે ખાઓ, અથાણા જોડે, મરચાં ભરેલા લઈ જાઓ, મજા આવશે. એમાં ખાલી નોર્મલ મીઠું અને હળદર નાખીશું એટલે મસ્ત ચડતું થઈ જાય. ટેસ્ટ અનુસાર ડુંગળી અને મરચું, કોથમીર એકદમ આવા ડ્રાય થઈ જવા જોઈએ. હવે એડ કરીશું આપણે જે આપણો મસાલો બનાવી રાખ્યો હતો એને. જીરું, ધાણા, મરી બધું જ આવી ગયું. એને બરાબર શેકી લઈશું. શેકાયેલું જ છે. હવે એમાં જશે બેસન. એકદમ ઝીણું બેસન દળેલું હોય ને એ. વાલ શેકવાનું છે. કરીશું પછી. તમને એમ લાગશે કે આપણે ફિલિંગ કઈ રીતે કરીશું એ બી હું તમને બતાવું. તો પહેલાં આપણે કોરું શેકી લઈએ. હવે એડ કરીશું આપણે નોર્મલ મસાલા. મીઠું તો આપણે એડ કરી લીધું હતું. ગરમ મસાલો, મરચું નહીં જાય. ટેસ્ટ અનુસાર આપણે એમાં ખાંડ નાખીશું દળેલી. જે રીતે તમારે સ્વીટ ખાવું હોય. લીંબુનો રસ સારું એવું અડધી ચમચી, 1 ચમચી. બધાને મિક્સ કરીશું. ગેસ કરી દઈશું બંધ. જરૂરિયાત પ્રમાણે 1 થી 2 ચમચી ખાલી તમારી નોર્મલ જે આપણે ફિલિંગ ભરવાનું છે એનું એક ગોળી જેવું તૈયાર થાય છે. પાણી નહીં એડ કરવાનું કારણ કે આપણે રાખવી છે અઠવાડિયું 10 દિવસ સુધી એટલા માટે. ઓકે, હવે આને ઠંડુ થવા મૂકી દઈશું. ફિલિંગ તૈયાર થઈ ગયું છે, ઠંડુ થઈ ગયું છે. જે રીતે તમને નાના મોટી પૂરી બનાવી હોય રોલિંગ એ રીતના મસ્ત બોલ બનાવી લેવાના. બોલ બનાવી લીધા છે. હવે આપણે લોટ લઈ લઈશું. લીધી છે એમાં અજમો નાખ્યો છે. એમાં મેં 1 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે. 1 વાટકી જેટલો ઘઉંનો લોટ છે. ટેસ્ટ અનુસાર મીઠું અને 1 ચમચી જેટલું અંદર તેલ એડ કરીશું, વધારે નહીં. અને એક લોટ બાંધી દઈશું એનો ભાખરીથી થોડો ઢીલો.
અજમો મીઠું મોયણ નાખી અને લોટ બાંધી દીધો છે. તમે એકલો ઘઉંનો લઈ શકો, 2 મિક્સ લઈ શકો, મેદો ઘઉંનો એકલો મેદો લઈ શકો, તમારી ચોઈસ પ્રમાણે તમે લઈ શકો. બરાબર. હવે એના થોડો મસળી અને એના નાના નાના ગુલ્લા કરી લઈશું. નાનો પૂરી સાઈઝનો એને મસ્ત મસળી અને એક ગુલ્લો તૈયાર કરીશું. હવે લઈ લઈશું આપણો વણવાનું હથિયાર. મસ્ત, નહીં ભાખરીનો નહીં રોટલીનો લોટ તૈયાર કર્યો. હવે આપણે હું તમને વણવામાં બતાવી દઉં. રાઉન્ડ શેપ નથી વણવાનું. એક અલગ જેવું આપણે સમોસા માટે બનાવીએ છીએ ને એ રીતનું જ રોટલીનો કે પૂરીનો ભાગ તૈયાર કરવાનો છે. પતળું જાડું તમને જે રીતની પૂરી, કદાચ ધારો કે તમારે તળવી નથી તો તમે થોડી પતળી વણી અને એર ફ્રાયરમાં બી આને શેકી શકો, નોર્મલ કઢાઈમાં બી શેકી શકો. આ રીતે મેં પતળી પૂરી તૈયાર કરી લીધી છે. હવે એક ચપ્પુ લઈ લેવાનું. પહેલાં તો આપણે જે આપણું ફિલિંગ બનાવ્યું છે એને લઈ લઈશું. આ રીતે એને વાળીશું 2 ભાગમાં. ઓકે. હવે ઉપરથી થોડી જગ્યા રાખી અને નીચેથી પતળી પતળી લાઈન કાપીશું. એક નવી ડિઝાઇન થશે. લંચ બોક્સમાં આપશો છોકરાઓને તો બી મજા આવશે, અને તમે ક્યાંય જશો તો લઈ જશો તો તમને બી મજા આવશે. આમાં શું થાય કે પેલું આપણે ભર્યો છે ને અજમો છે, એટલે થોડું ધ્યાનથી એની રોલિંગ કરજો, કાપજો. હવે એને આપણે આ રીતે આખું દબાવતા જઈ અને એક પૂરી જેવું તૈયાર કરીશું. થઈ ગયું. એક મસ્ત આપણી રોલિંગ પૂરી. હવે જો તમારે તળવી હોય તો તમે તળી શકો છો, ના તળવી હોય તો ડાયરેક્ટ તમારે આ રીતે બી બનાવી શકો. કોઈ એવું લાગે કે ફાટે છે તો સહેજ પાણી લગાવી અને તમારે એને કવર કરી લેવાનું, થઈ જશે. એટલે આપણું ફિલિંગ બહાર ના નીકળે. ઓકે. હું વણીશ નહીં, ડાયરેક્ટ એને તેલમાં મૂકી દઈશ. એ જ રીતે બીજી બનાવી લઈએ. બે હાથની હથેળીથી આમ દબાવી દેવાની. આપણી રોલિંગ પૂરી 2 તૈયાર કરી છે. એકને બાપડીને ઈચ્છા થઈ ગઈ છે થોડી વધારે પેલી કરવાની. ઓકે. આ રીતે આપણે બધી તૈયાર કરી લઈશું. ફાટે તૂટે કોઈ ટેન્શન ફ્રેન્ડ કરવાનું નહીં. રસોડામાં કામ કરીએ તો બધું જ થાય, અને એમ કરતાં કરતાં શીખાઈ બી જાય નવી વસ્તુ. ઓકે. એ જ રીતે હું ફટાફટ બીજી બનાવી લઈશ. બાજુમાં મેં તેલ બી મૂકી દીધું છે, આપણે એને ફ્રાય બી કરતા જઈશું.
તેલ ચેક કરી લઈશું આપણે અને આપણી જે રોલિંગ પૂરી તૈયાર છે એને એડ કરતા જઈશું. અને થોડી ચમચાથી ચેક કરી લઈશું. એવું લાગે થોડું ફેરવતા ફેરવતા મસ્ત ક્રિસ્પી તળાય ત્યાં સુધી એને તળી લેવાની. જેવી તમારે કલર કરવો હોય, લાઇટ બ્રાઉન કરો, ડાર્ક કરો, થોડી રાખવાની હોય તો થોડો ડાર્ક કલર તળજો, એટલે તમને 15 દિવસ સુધી આ ખરાબ ના થાય અને એવી ક્રિસ્પી મળે, ખસ્તા મળે અંદરથી. એ જ રીતે આપણે બીજી તળી લઈશું. ખરે એટલે હું તમને તોડીને બી બતાવી. એકલી બી ખાઓ, ચા જોડે બી ખાઓ, મજા આવશે ખાવાની. બધી આ રીતે બનાવી લઈશું ફ્રેન્ડ. બહુ જ મસ્ત બને છે. ક્યાંય ફાટે તૂટે તો ટેન્શન નહીં કરવાનું, એ બી મસ્ત તળાઈ જશે. એ જ રીતે આપણે બીજી બી બનાવી લઈશું. મળીએ આગળના નવા બ્લોગમાં. ટ્રાય આ રીતે રોલિંગ પૂરી જરૂરથી કરજો. મસાલો તમને જે ભાવે ઓછો વધતો કરી શકો છો. બાય ફ્રેન્ડ. તોડીને બી હું તમને